નમસ્કાર, ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। ઓગસ્ટ મહિનો પૂરો થઈ ગયો, સપ્ટેમ્બર શરૂ થઈ ગયો, પરંતુ મોસમના મારમાં કોઈ ફરક નથી પડ્યો। એવું માનવામાં આવે છે કે સપ્ટેમ્બર આવતા વરસાદનું જોર ઓછું થઈ જાય છે, પરંતુ આ વર્ષે આ પેટર્ન પણ બદલાવાની છે, કેમ કે સપ્ટેમ્બર શરૂ થતાં જ વરસાદ તાંડવ મચાવી રહ્યો છે। રાજસ્થાન, પંજાબ પાણી પાણી થઈ ગયું છે। પર્વતીય રાજ્યોમાં મેઘરાજાનું આક્રમણ અટકવાનું નામ જ નથી લઈ રહ્યું। કુદરતનો પ્રહાર, તબાહી ધોધમાર। પર્વતથી મેદાન સુધી વાદળફાડ તબાહી। આફત આસમાની, શહેર શહેર પરેશાની। उत्तर भारत में जल प्रहार, पानी आगळ बधा लाचार। देश में ચોમાસાનો વરસાદ બરાબરની આફત વરસાવી રહ્યો છે। પૂર્વથી લઈ પશ્ચિમ સુધી, ઉત્તરથી લઈ દક્ષિણ સુધી માત્ર પાણી જ પાણી નજરે પડી રહ્યું છે। पंजाब, राजस्थान, हरियाणा, उत्तराखंड, जम्मू काश्मीर, उत्तराखंड थी लई जम्मू काश्मीर, हिमाचल प्रदेश, राजस्थान सुधी पूरे कहर मचाव्यो छे। हिमाचल प्रदेशની રાજધાની શિમલાથી એક ડરાવનારો વિડીયો સામે આવ્યો ને અહીં બસંતપુર માર્ગ પર અચાનક ભૂસ્ખલન થયું। આખો પર્વત રસ્તા પર આવી ગયો અને આ ભૂસ્ખલન એટલું ભયાનક હતું કે આસપાસના લોકો સમસમી ગયા। મનાલીમાં પણ ચારે બાજુ બરબાદીનો નજારો જોવા મળી રહ્યો છે। મનાલીથી ફરી તબાહીની તસવીરો સામે આવી છે, જેણે રૂવાડા ઊભા કરી દીધા। પૂરના પાણી એવા ફરી વળ્યા કે લોકોને કંઈ વિચારવાનો સમય ન મળ્યો। પૂરના રસ્તામાં જે આવ્યું તે પાણી તાણી ગયું છે। મંડીની અંદર એક એમ્બ્યુલન્સ ખીણની અંદર ખાબકી, એમ્બ્યુલન્સ ચાલક ઇજાગ્રસ્ત થઈ ગયો। એમ્બ્યુલન્સ કુલ્લુથી દર્દીને પાછા મૂકીને ફરી રહી હતી। અહીં રસ્તો ખરાબ હોવાથી દુર્ઘટના ઘટી। પોલીસ અને સ્થાનિક લોકોએ ડ્રાઈવરને બચાવ્યો। ચમોલીમાં પણ ફરી વાદળ ફાટતા ભારે નુકસાન થયું છે। ચમક નદી પાસે 35 મીટરનો પુલ ધ્વસ્ત થઈ ગયો। કેટલી જગ્યાએ રસ્તો પણ ધોવાઈ ગયો છે અને કેટલાક ગામોનો સંપર્ક કપાઈ ગયો છે। अधिक वर्षा के कारण कल रात को देर रात जो भारी वर्षा हुई, भारी वर्षा होने से वैली ब्रिज जो तमक नाले के पास हैटोटा से लगभग 7 किलोमीटर जो ध्वस्त हो चुका है और पूरा सीमावर्ती क्षेत्र हमारा कट ऑफ हो चुका है। પિથોરાગઢમાં ભૂસ્ખલને મુશ્કેલી વધારી છે। અહીં એક પર્વત પરથી ભારે ભૂસ્ખલન થયું। જોતામાં રસ્તા પર મોટી મોટી ભેખડો ધસી આવી। ચીન બોર્ડરને જોડતો રસ્તો પૂરી રીતે બંધ થઈ ગયો છે। ઉત્તર કાશીથી પણ ભૂસ્ખલનનો ડરાવનારો વિડીયો સામે આવ્યો। અહીં ભૂસ્ખલનના કારણે ખતરો પેદા થયો છે। ભૂસ્ખલનના કારણે 6 ઘરોમાં તિરાડો પડી ગઈને ગામના લોકો દહેશતમાં છે। ચમોલીના નંદાનગર બજારમાં ભારે ભૂસ્ખલન થયું, જેના કારણે 25થી વધુ ઘરો પર ખતરો તોડાઈ રહ્યો છે। 140થી વધુ દુકાનો પણ ખતરામાં આવી ગઈ ને વહીવટી તંત્રએ લોકોને નજીકના સરકારી ભવનોમાં સુરક્ષિત રીતે સ્થળાંતરિત કર્યા। રુદ્રપ્રયાગના ચિલોન ગામમાં ભારે વરસાદ બાદ એક ગૌશાળા ધ્વસ્ત થઈ ગઈ, જેના કારણે કેટલાય પશુઓ કાટમાળમાં દબાયા। રુદ્રપ્રયાગ જિલ્લો કુદરતના મારનો સામનો કરી રહ્યો છે। વાદળ ફાટવાથી અહીં કેટલાય ગામોમાં નુકસાન છે અને હજુ પણ 8થી 10 લોકો ગુમ છે। જમ્મુ કાશ્મીરના રામબનમાં પણ અચાનક આવેલા પૂર અને ભૂસ્ખલને લોકોની મુશ્કેલી વધારી। અહીં ભારે ભૂસ્ખલન થયું છે અને ગામનો મોટો ભાગ ભૂસ્ખલનની ઝપેટમાં આવી ગયો। ये हादसा पिछली रात 12:30 बजे के करीब हादसा हुआ है, जो कि गढ़ी ग्राम राजगढ़ तहसील का गांव है। उसमें अचानक बादल फट गए ऊपर। રામબનમાં વાદળ ફાટ્યા બાદ અચાનક પૂર આવી ગયું, જેના કારણે નેશનલ હાઈવેનો કેટલોક ભાગ ધોવાઈ ગયો। અહીં રાજગઢમાં હાહાકાર છે।
સેનાએ જમ્મુ કાશ્મીરમાં તાવી નદી પર બનેલા પુલને ફરી ચાલુ કરી ટ્રાફિક શરૂ કર્યો છે. પુલ તૂટવાથી આ વિસ્તારનો સંપર્ક કપાઈ ગયો. મહારાષ્ટ્રના યવતમાલથી પણ રૂવાડા ઊભા કરી દે તેવી તસવીરો સામે આવી. અહીં એક વ્યક્તિ નદીના પ્રચંડ પ્રવાહમાં તણાયો. એક બીજો યુવક તેને બચાવવાનો પ્રયાસ કરે છે, પણ પાણીના પ્રચંડ પ્રવાહે આ વ્યક્તિને પોતાની તરફ ખેંચી લીધો. રાજસ્થાનના ટોંકના પીપરો વિસ્તારમાં ત્યારે અફરાતફરી મચી ગઈ, જ્યારે એક ડમ્પર નદી પાર કરતા સમયે નદીમાં ખાબક્યું. નદી પર બનેલા પુલ પરથી પાણી વહી રહ્યું હતું. તે દરમિયાન જ ડમ્પરનું બેલેન્સ બગડ્યું અને તે નદીમાં ખાબક્યું. રાજસ્થાનના લાલસોટ વિસ્તારમાં ભારે વરસાદના કારણે નાલાવાસ ડેમ તૂટી ગયો. ગ્રામજનો દ્વારા બાંધવામાં આવેલ 250 ફૂટ લાંબો અને 35 ફૂટ ઊંચો બંધ તૂટી ગયો. ઘણા દિવસોથી એકઠું થયેલું વરસાદી પાણી વહી ગયું. ભૂગર્ભ જળનું સ્તર વધારવા અને ગ્રામજનોએ પોતાના સ્તરે એક કાચો બંધ બનાવ્યો હતો. ગામ લોકોએ તેના પર 50 લાખ રૂપિયા ખર્ચ્યા હતા અને બંધ બનાવવા માટે ઘણા દિવસો સુધી મહેનત કરી, પરંતુ ભારે વરસાદના કારણે બંધ તૂટી ગયો. રાજસ્થાનના દૌસામાં પડેલા મુશળધાર વરસાદના કારણે શહેરનું જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું. લગભગ 2 કલાક સુધી ચાલી રહેલ ભારે વરસાદના કારણે દૌસાના મુખ્ય રસ્તા ઉપર પાણી ભરાઈ ગયું. ઘણા વિસ્તારો સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયા. વરસાદની સૌથી અસર મંડી રોડ વિસ્તારમાં જોવા મળી, જ્યાં ઘૂંટણ સુધીના પાણી ભરાયા. આ ઉપરાંત દુકાનોમાં પાણી ઘૂસવાથી વેપારીઓને પણ નુકસાન થયું છે. અચાનક પડેલા વરસાદના કારણે દૌસા શહેરમાં પાણી ભરાઈ ગયા અને લોકો વરસાદથી બચવાનો પ્રયાસ કરતા નજરે પડ્યા. રાજસ્થાનના બુંદી જિલ્લાના ગુઢા ડેમમાંથી પણ સતત પાણીનો પ્રવાહ આવી રહ્યો છે. ડેમના વધુ દરવાજા ખોલાયા. વધુ 2 દરવાજા 5 ફૂટ સુધી ખોલીને પાણીનો નિકાલ કરવામાં આવ્યો, જેના કારણે મેજ નદી ઓવરફ્લો થઈ છે. મેજ નદી ઓવરફ્લો થવાના કારણે નદીના પાણીનો ભારે પ્રવાહ જોવા મળ્યો. રાજસ્થાનના ઘણા ભાગોમાં પૂરનો પ્રકોપ છે, પરંતુ ઉત્સવમાં લોકોનો ઉત્સાહ જરાય પણ ઊણો નથી ઉતરતો. વરસાદ વચ્ચે શ્રદ્ધાનો ઉત્સાહ ઓછો નથી થયો. જામોત્રા ગામના બાબા રામદેવ મંદિરમાં ધ્વજ ચઢાવવા માટે નાસ્તો લઈને સેંકડો ભક્તો નીકળ્યા. ગામની શેરી અને રસ્તાઓ પાણીથી ભરાયેલા હતા. તેનાથી ભક્તોના ઉત્સાહ પર કોઈ અસર ન પડી. લોકો રંગબેરંગી ધજા, ફૂલોની માળા, ઢોલ, ડીજેના સૂર સાથે પાણીમાં નાચતા અને ગાતા આગળ વધ્યા. મંદિર પરિસરમાં જતી વખતે એવું લાગતું હતું કે આખું ગામ ભક્તિ અને ઉત્સાહમાં ડૂબી ગયું છે. વરસાદના કારણે પાણીની મુશ્કેલીઓ છતાં ભક્તોની શ્રદ્ધા અને એકતાએ આ યાત્રાને ખાસ બનાવી. રાજસ્થાનના અજમેર જિલ્લામાં સતત વરસાદના કારણે જનજીવન ખોરવાઈ ગયું છે. રસ્તાઓ પાણીથી તરબોળ થઈ ગયા છે અને બીજી તરફ ઘણા પર્યટન અને જોવાલાયક સ્થળો ભીડવાળા બની ગયા છે, જ્યાં લોકો ધોધ જોવા માટે તળાવમાં ડૂબકી લગાવવા માટે પહોંચ્યા. શહેર નજીક તારાગઢ હેપી વેલીના અનિકેતમાં સતત વરસાદના કારણે પાણીનો ધોધ વહેતો થયો. પૂર જ પૂર, ડૂબતું પંજાબ. ડૂબતા ખેતરો ને ડૂબતા મકાન, જિંદગી થઈ ગઈ પાણી પાણી. પંજાબમાં આકાશમાંથી આફત વરસી રહી છે અને સતત પડી રહેલા વરસાદે પૂરનું વિકરાળ રૂપ धारण કર્યું છે. तस्वीरें दिखाती हूँ, जरा देखिए. इस वक्त मैं एक नाव में हूँ और जो यहाँ के लोग हैं वही मदद कर रहे हैं. उसी नाव में बैठकर हम जा रहे हैं. ये तस्वीर कहीं नहीं आपने देखी होगी. नेशनल चैनल पर ये तस्वीर पंजाब बाढ़ की आप पहली बार देख रहे हैं. न्यूज़ 18 इंडिया आपको ये तस्वीर दिखा रहा है. जब देखिए कैसे पूरा गांव डूबा हुआ है. हमने इनसे गुजारिश की कि हमें भी जरा नाव में लेकर चले ताकि हम दर्शकों को दिखा सके कि पंजाब इस वक्त किस त्रासदी से होकर गुजर रहा है. વહીવટીતંત્ર અને સેનાના જવાન સતત રાહત અને બચાવ કાર્યમાં જોતરાયેલા છે. કોઈને બોટના સહારે બહાર કાઢવામાં આવી રહ્યા છે, તો કોઈને સુરક્ષિત જગ્યાએ પહોંચાડવામાં આવી રહ્યા છે. લોકો ઘરની છત પર આશરો લઈને બેસવા માટે મજબૂર છે. આ દરમિયાન આ લોકોને ખાવા પીવાના સામાનની સૌથી વધુ મુશ્કેલી પડી રહી છે. कि किस तरीके से लोगों तक मदद पहुंचाई जा रही है. कुछ ऐसे अगर नाव सहारे से लगा ली जा रही है और लोगों से आवाज लगा के बुलाया जा रहा है, फिर वो अपनी छत पर आते हैं, नजदीक में लगा दी जाती है. देखिए ऐसे पानी उन तक पहुंचाया जा रहा है. कितने दिनों से आप फंसे यहाँ पर?
थोड़ा जोर से बोले। 4 दिन से फंसे हुए हैं। कुछ ऐसे ही पानी सारा ले रहे हैं। हाँ। खाना पानी सब ऐसे ही चल रहा है। इधर कोई नहीं आया अभी, कोई नहीं आया, कोई मदद नहीं पहुंची, सरकार का कोई नुमाइंदा यहाँ पर नहीं पहुंचा, अभी नहीं पहुंची है। और बिजली कटी हुई है, कटी हुई है, पानी भी नहीं है, पानी भी नहीं है, यही सहारा है। देखिए कुछ इस तरीके से लोगों तक पानी खाना, हाँ पशुओं का चारा और फीड के लिए हमारे यहाँ ये सबसे बड़ी प्रॉब्लम है। સતત પડી રહેલ વરસાદના કારણે સ્થિતિ વણસી છે। પંજાબના 100થી વધુ ગામ પાણીમાં ડૂબી ગયા છે અને કેટલાય પરિવારો પોતાના ઘરમાં कैद થઈ ગયા। कितने गांव होंगे जो इससे प्रभावित हैं? 15 से 20 गांव हैं। इससे पहले कभी ऐसी बाढ़ देखी है? नहीं, पहले कभी नहीं देखी। हम लोकल नहीं है, हम सरहाली साहब से आए सरहली हैं। साहब से, लेकिन ऐसा कभी नहीं देखा होगा पंजाब में नहीं, मंजर। पंजाब में देखो दरिया का एरिया जो उसमें तो ऐसा हो जाता है, लेकिन ये जो शहरी क्षेत्र है ना, रहायशी एरिया है इसमें ऐसा इसमें नहीं होता। પંજાબના કેટલાય વિસ્તારોમાં પૂરે લોકોની જિંદગી બેહાલ કરી નાખી। ગામ ડૂબી ગયા છે અને ખેતરો બરબાદ થઈ ગયા। પણ સૌથી મોટો પડકાર લોકોને સુરક્ષિત રાખવા અને તેમના માટે ખાવા પીવાના સામાનની વ્યવસ્થા કરવાનો છે। ઉપરથી આકાશમાંથી આફત વરસવાનું બંધ જ નથી કરી રહી। तस्वीरें दिखाती हूँ, जरा देखिए। इस वक्त मैं एक नाव में हूँ और जो यहाँ के लोग हैं वही मदद कर रहे हैं। उसी नाव में बैठकर हम जा रहे हैं। ये तस्वीर कहीं नहीं आपने देखी होगी। नेशनल चैनल पर ये तस्वीर पंजाब बाढ़ की आप पहली बार देख रहे हैं। न्यूज़ 18 इंडिया आपको ये तस्वीर दिखा रहा है। जब देखिए कैसे पूरा गांव डूबा हुआ है। हमने इनसे गुजारिश की कि हमें भी जरा नाव में लेकर चले ताकि हम दर्शकों को दिखा सके कि पंजाब इस वक्त किस त्रासदी से होकर गुजर रहा है। वो घर देखिए, पूरा घर डूबा हुआ है। ये घर देखिए आप, वो दुकान देखिए पूरी डूबी हुई है। और ये थोड़ा बहुत पानी नहीं है। कितना फुट पानी होगा? कम से कम 7-8 फुट पानी है। 7-8 फुट पानी। जहां तक मेरी नजर जा रही है, मतलब इतने सालों में मैंने ऐसी बाढ़ को अभी तक नहीं देखा है। देखिए जरा वो पोल देखिए, ये पोल ही है ना, ये पोल है। देखिए पूरा डूबा हुआ है। ये पोल इस बात की तस्दीक कर दे रहा है कि आखिर कितना पानी है। पूरा एरिया जलमग्न हो चुका है। ये खेत हैं, ऐसा नहीं है कि ये नाव का, ये नदी का हिस्सा है, माफ कीजिएगा, लेकिन ये खेत हैं। पूरे खेत डूब चुके हैं। ये एक गांव का हिस्सा है। कौन सा गांव पड़ता है ये अजनाला गांव पड़ता है। अजनाला गांव पड़ता है। कितने गांव होंगे जो इससे प्रभावित हैं? 15 से 20 गांव हैं। इससे पहले कभी ऐसी बाढ़ देखी है? नहीं, पहले कभी नहीं देखी। हम लोकल नहीं है, हम सरहाली साहब से आए सरहली हैं। साहब से, लेकिन ऐसा कभी नहीं देखा होगा पंजाब में नहीं, मंजर। पंजाब में देखो दरिया का एरिया जो उसमें तो ऐसा हो जाता है, लेकिन ये जो शहरी क्षेत्र है ना। रहायशी। और ये नीचे जरा दिखाइए, कैमरा थोड़ा सा नीचे करिए। ये मैं नीचे फसल देख पा रही हूँ, पूरी फसल बर्बाद। પંજાબનો જલંધર પણ જળબંબાકાર છે અને અહીં ભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ છે। જલંધરનો કોઈ વિસ્તાર બાકી નહીં હોય જ્યાં પાણી ન ભરાયા હોય। રસ્તા પર જુઓ, નદી વહેવા લાગી। મકાનો, દુકાનોની અંદર પાણી ઘૂસી ગયા। શહેર બસ સરોવર જેવા દ્રશ્યો છે। વાહનો જુઓ, જળ સમાધિ લઈ રહ્યા છે। આ ભારે ભરખમ ટ્રક જે પાણીમાં ગરકાવ થયો અને બોટની મદદથી એનડીઆરએફની ટીમે રેસ્ક્યુ ઓપરેશન ચલાવ્યો। જલંધરની અંદર આજે તમામ સ્કૂલ અને કોલેજમાં રજા જાહેર કરાઈ છે અને વહીવટી તંત્રએ યુદ્ધના ધોરણે લોકોને મદદ પહોંચાડવાની શરૂ કરી છે। अमृतसर का अजनाला है और देखिए जरा तस्वीरें मैं आप लोगों को दिखाती हूँ और हमारे दर्शकों को। ये ऐसा लग रहा है कि मैं किसी नदी के बीचों बीच खड़ी हूँ, लेकिन ऐसा नहीं है। ये आम शहर है, ये शहरी इलाका है अजनाला का। लेकिन देखिए कैसे पानी बह रहा है, जैसे मानो यूं लग रहा है कि यहाँ से कोई नदी बह रही हो। लेकिन ये रास्ता है, ये आम रास्ता है। यहीं से होते हुए गुरदासपुर की तरफ आप जाएंगे। लेकिन देखिए कितना पानी है। जरा वहां दिखाए पुजारी जी, ये ट्रैक्टर देखिए कितना डूबा हुआ आपको दिखाई देगा। लेकिन ये देखिए पूरा पोल टूट चुका है। वो उधर गुरुद्वारा मुझे दिखाई दे रहा है, ऊपर गुरुद्वारे के लोग दिखाई दे रहे हैं, लेकिन नीचे पानी है, खेत हैं, पूरे खेत डूब चुके हैं। ये स्थिति है अमृतसर के अजनाला की। रावी नदी का पानी बढ़ा और उसका नतीजा ये रहा। ट्रैक्टर ही सहारा बचा है कि आप चल सकते हैं, अन्यथा आप किसी और चीज से चल नहीं सकते। जरा वो पानी देखिए, उसको देखकर डर लग रहा है। और पुजारी जी अपना भी पूरा ध्यान रखिएगा, क्योंकि कहाँ गड्ढा है ये पता कर पाना इस पानी में मुश्किल हो रहा है। जरा देखिए, वो दिखाइए जरा पुजारी जी, पूरा घर डूबा हुआ है। पूरा प्रथम तल इस घर का डूब चुका है। ये देखिए, अगर आप देखेंगे पूरा का पूरा प्रथम तल डूब गया है और पूरा पानी खेतों की तरफ जा रहा है। यानी कि कहते हैं ना, मार सिर्फ एक नहीं है कि आपके घर डूब रहे हैं, मार तो ये भी है कि पंजाब अपनी खेती के लिए जाना जाता है, लेकिन यहाँ किसानों के लिए चुनौती दौरी हो गई है। घर में भी पानी भर गया, खेतों में पानी भर गया। जरा वो देखिए, मुझे भी देखिए, अगर आप, मैं इससे आगे जाऊंगी अब और घुटनों से ऊपर पानी आने लगा है।
હરિયાણામાં પણ ભારે વરસાદથી હાહાકાર છે. વરસાદે ખેડૂતોના ખેતરો ખેદાન મેદાન કરી નાખ્યા. જંગલની જમીનનું ધોવાણ કર્યું છે. યમુનાનગરના રૂકાલી ગામનો વિડીયો જુઓ, જ્યાં નદી કિનારે બનેલી સ્મશાન ભૂમિને સોમ નદીના પ્રવાહે ઘેરી લીધી. આખી સ્મશાન ભૂમિ પળવારમાં પાણીમાં ડૂબી ગઈ. પથરાલા અને બોલી નદીઓએ યમુનાનગરમાં વિનાશ ફેર્યો છે. કેટલાય ઘરોને નુકસાન પહોંચાડ્યું, જેના વિડીયો પણ હવે સામે આવ્યા. હથીની કુંડ બેરેજમાંથી પાણી છોડાયું, જેના કારણે યમુનાનું જળસ્તર વધ્યું છે. જેના કારણે યમુના નદી કિનારે આવેલા વિસ્તારોમાં પાણી ભરાયા. જિલ્લાના ઘણા ગામોમાં પાણીએ તબાહી મચાવી. લાપરા, કૈત, મંડી સહિત અડધો ડઝન ગામમાં પાણી છે. ટેકનિકલ ખામીથી નહીં, ખેડૂતોની વધી ગયેલી ભીડથી સર્વર થઈ ગયું ઠપ. બોલો, આવું ક્યાંય સાંભળ્યું છે? નહીં ને? પણ સૌરાષ્ટ્રમાં આવું થઈ રહ્યું છે અને ખુદ કૃષિ મંત્રી આવું કહી રહ્યા છે. 1 સપ્ટેમ્બરથી ટેકાના ભાવે પાક ખરીદી માટે નોંધણી પ્રક્રિયા શરૂ થઈ છે, પરંતુ કોઈ ખેડૂતોની નોંધણી જ નથી થઈ રહી, જેનું કારણ કંઈક અલગ છે અને જવાબ કંઈક જુદો. જુઓ, કોણે કર્યા ખેડૂતોના આ હાલ. ગઈકાલ રાતના અમે કિસાન નીતિના ફોર્મ ભરવા ગઈ રાતથી આખી રાત દીકરા છે અને રાતના આજે દિવસના 12 વાગી ગયા છતાં પણ સર્વર ચાલુ નથી. અમારા ગામમાં જે ટ્રાફિક છે એટલે વારો નથી આવતો, તો સરકારને એવી યોજના કરવી જોઈએ કે મોબાઈલમાં ને બધામાં આપી દેવું જોઈએ. અને અમે બાવાના પીપળો અત્યારે વારા માટે આવ્યા છે અને રાતના એમને અહીંયા બેઠા છે, હેરાન થાય છે. અમારા ગામમાં વારો ન આવવાને કારણે હું અત્યારે બાવાના પીપળવા ગામમાં આવ્યો છું ને અત્યારે 3 દિવસથી 48 કલાકથી મારે ઘરે હું નથી ગયો. હોટલે નાસ્તા કરીને પરત વળેલો છે, ઘરનું મોટું નથી જોયું. ખેડૂતને બહુ તકલીફ પડે છે અત્યારે, બરોબર. અત્યારે તો વાડીએથી હું કાલનો ધક્કા ખાઉં છું, બરોબર. પાણી વરતો આવ્યો છું. કાલ હવે આખો દી બેઠો અહીંયા બપોર લગી, કોઈ આવ્યું નહીં, કાંઈ હાલતું નથી, સર્વર નથી હાલતું, શું કરવાનું કયો. માથી પડ્યા તાતના રાતના ઉજાગરા. સરકારી સિસ્ટમે ગોથે ચઢાવ્યા. આ લાઈન, ચપ્પલોના ઢગલા, આ રાત ઉજાગરા અને જાગવા માટે અડધી રાત્રે ચાની ચુસ્કી લેતા આ લોકો છે અન્નદાતા, જે આપણું પેટ ભરવાનું કામ કરે છે. પણ આજે તેમણે જ આમ તેમ ભટકવું પડી રહ્યું છે, જેનું કારણ છે સર્વરના ધાંધિયા. અત્યારે 150 જણા બેઠા, બરોબર. સર્વર ડાઉન છે અત્યારે. કેટલાક સમયથી અહીંયા બેઠા છો? અહીંયા કાલના બેઠા 12 વાગ્યાના. એટલે આખી રાત તમે અહીંયા બેઠા હતા? રાતના બેઠા. અચ્છા, આખી રાતથી બધા જાગો છો? જાગીએ. શું પ્રોબ્લેમ શું થાય? સર્વર ચાલુ નથી થતું? ચાલુ નથી. આ વેદના, આ રોષ, આ આક્રોશ અને લાચારી છે ગીર સોમનાથના ખેડૂતોની. એક તરફ ડિજિટલ ઇન્ડિયાની મોટી મોટી વાતો થાય છે, 5G ક્રાંતિનો પ્રારંભ થયો છે, પરંતુ સરકારી કચેરીઓ હજુ પણ 2Gના યુગમાં ચાલી રહી છે. ગીર સોમનાથ, દ્વારકા અને રાજકોટ, ગામે ગામ બસ એક જ મોકાણ, નથી ચાલી રહી સિસ્ટમ. ગીર સોમનાથ જિલ્લામાં ટેકાના ભાવે મગફળી તેમજ સોયાબીનની ખરીદી માટે રજીસ્ટ્રેશન શરૂ કરાયું, પરંતુ મોટાભાગના ગામોમાં સર્વરની સમસ્યા આવી રહી છે. પંચાયત ઓફિસોમાં સર્વર ઠપ થતા ખેડૂતો પરેશાન થયા. જુઓ આ લાઈન, જે ચાડી ખાઈ રહી છે કે સરકારી સિસ્ટમ જ ખાડે ગઈ છે. ગીર સોમનાથમાં ખેડૂતો ટેકાના ભાવે ખરીદીના રજીસ્ટ્રેશન માટે કતારમાં ઊભા રહ્યા છે. પોતાનો વારો આવે તેની રાહ જોઈ રહ્યા છે, પણ વારો આવે કેમનો? કારણ કે અહીં તો નોંધણી કરતી સિસ્ટમ જ ડચકા ખાઈ રહી છે. નોંધણી કરતું સર્વર કામ નથી કરી રહ્યું. ના છૂટકે ખેડૂતો હવે નોંધણી કેન્દ્ર પર જ દિવસ રાત એક કરી રહ્યા છે. હું આપને કેમેરાના માધ્યમથી બતાવીશ કે જે પ્રમાણે આ જે કોડીનાર તાલુકાની બાવાના પીપળા ગ્રામ પંચાયત છે ને, અહીં છેલ્લા 2 દિવસથી ખેડૂતો ધર્મના ધક્કા ખાઈ રહ્યા છે. ખેડૂતો ક્યાંક ને ક્યાંક કહી રહ્યા છે કે ખેડૂતોને સૌથી મોટી તકલીફ પડી રહી છે, કારણ કે દિવસ રાત એક કરી અને ખેડૂતો અહીં રજીસ્ટ્રેશન કરવા માટે આવે છે, પરંતુ આ રજીસ્ટ્રેશનની પ્રક્રિયામાં વિઘ્ન આવતા ખેડૂતો છે તે હેરાન થઈ રહ્યા છે. જી હા, ના રાત્રે સૂઈ શકે છે, ના દિવસે કોઈ કામ કરી શકે છે. બસ આમના નસીબમાં ધર્મના ધક્કા સિવાય હવે કંઈ જ નથી. ત્યારે થાકેલો હારેલો તાત હવે સરકારને જ સલાહ આપી રહ્યો છે કે આ સર્વરના નાટકો બંધ કરો ને સીધી ચૂકવણી કરો, એટલે મોકાણ મટે. જે મારે સરકાર અને કૃષિ મંત્રીને એક વિનંતી છે
કે તમે આ બધું કરવા કરતાં એક છે નિરાકરણ એક પ્રશ્નનો કે માર્કેટિંગ યાર્ડમાં જ ટેકાના ભાવ છે એ ભાવ ખેડૂતોને ચૂકવો તો આ બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. એનું કારણ છે કે તમે કદાચ એનાથી 100 રૂપિયા ઓછા આપશો ને તો એ ખેડૂતો સ્વીકારવા તૈયાર છે, કારણ કે આ છેલ્લા 3 દિવસથી ખેડૂતોના પગ હોજી ગયા છે. અહીંયા લગભગ અમે 2 દિવસથી બેઠા છે, બરાબર, ઘરે જ કોઈ નથી ગયું. તો આ અમારું એવું જ કહેવાનું છે કે ભાઈ જો ન ચાલુ થાય તો સરકાર પરિપત્ર નાખીને એવું કહી દઈને પાછી તારીખે કાપી દે કે ભાઈ આ સમયે ચાલુ કરવાનું છે. તો એ પ્રમાણે ખેડૂતો પોતપોતાનું જે કામ હોય તો કરતા થાય. આ તો કામય કાંઈ ન થાય ને સતત અમારે બેવું તો અમને ન પોહાય, કારણ કે અમે અમારા ગામમાં જે ટ્રાફિકના કારણે અમે બીજા ગામમાં રજીસ્ટ્રેશન કરવા માટે આવીએ છીએ. ભૂખ્યા તરસ્યા ખેડૂતો કતારમાં ઊભા રહેવા મજબૂર છે. બે દિવસથી ઘરે નથી ગયા, હોટલમાં રોકાઈ રહ્યા છે. પોતાના ગામમાં નોંધણી ન થતા કેટલાક ખેડૂતો તો બીજા ગામ સુધી લાંબા થયા. કેટલાક ખેડૂતો લાઇનમાં ઊભા રહીને પગ દુખાડી રહ્યા છે. કેટલાકને તો સોજા આવી ગયા. આવામાં રાતના ઉજાગરા બાદ સવારની ચા પણ કેન્દ્ર પર જ પી રહ્યા છે. ગીર સોમનાથમાં એક કેન્દ્ર બહાર 150 ખેડૂતોની આવી જ લાઇન ચાડી ખાઈ રહી છે સિસ્ટમમાં લોચાની. જય જવાન, જય કિસાન, જય જવાન, જય કિસાન, જય જવાન, જય કિસાન. આ તરફ દ્વારકાના ખેડૂતોના હાલ પણ કંઈક આવા જ છે. ખંભાળિયા તાલુકાના ધરમપુર ગ્રામ પંચાયત ખાતે ખેડૂતોની લાંબી લાઇન રજૂ કરી રહી છે આ ખેડૂતોની વ્યથા. 1 થી 15 સપ્ટેમ્બર દરમિયાન સમૃદ્ધ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવાની જાહેરાત રાજ્ય સરકારે કરી, પરંતુ સિસ્ટમની ખામીઓ સુધારવાનું ભૂલી ગઈ. હવે જ્યારે ખેડૂતો નોંધણી માટે પહોંચ્યા તો ખબર પડી કે અહીં તો સિસ્ટમમાં જ ખોટ છે. આજે પણ સવારથી 7 વાગ્યાના અમે અહીંયા ઊભા છીએ લાઈનમાં. અત્યારે કાલે 150 જણા હતા, આજે 50-60 જણા આજે છીએ, છતાંય હજી ચાલુ નથી થયું સર્વર. તો અમારે આ કોની પાસે ફરિયાદ લઈને જવાનું? તો સરકાર શ્રી વિનંતી એટલી છે કે કાં તો તમે તારીખ મોડી બહાર પાડો અને કાંનું સોલ્યુશન વહેલેસર લાવો, એટલે ખેડૂત મિત્ર બધાના સૌનું ખેતીનું કામ કરી શકે, ખોટા એને હેરાન ના થાય. આજે 2 દિવસ પડી ગયા છે તો ખેડૂત બધા ખોટા હેરાન થાય છે. મગફળી, સોયાબીન, મગ, અડદ માટે રજીસ્ટ્રેશન કરાવવા માટે સતત બીજા દિવસે ખેડૂતો ધક્કો ખાઈ રહ્યા છે. સમૃદ્ધ પોર્ટલ ખુલતું જ નથી ને ભોગ બની રહ્યા છે આ ખેડૂતો. જોકે તંત્ર પણ ટોકન આપી હવે હાથ અદ્ધર કરી રહી છે. હાલ કોઈ ખેડૂતનું રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ થયેલ નથી. એનઆઈસીની જે સાઇટ છે સર્વરની, એ સાઇટ ઉપર નોંધણી પ્રક્રિયા થાય છે, પણ જે છેલ્લું સબમિટેશન આવે છે ત્યાં કોઈને કોઈ ટેકનિકલ કારણસર ફાઇનલ સબમિટેશન થતું નથી. ઉપરથી ટેકનિકલ કારણોસરથી એવું કહે છે કે હજી આ ક્વેરી સોલ્વ થઈ નથી. ક્વેરી સોલ્વ થતાં તાત્કાલિક અસરથી આ પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. ખેડૂતો ખૂબ મોટી સંખ્યામાં છે અત્યારે. સવાલ એ છે કે ટેકનિકલ ખામી ક્યારે દૂર થશે? જોકે તેનો જવાબ તંત્ર પાસે તો નથી. આ તરફ રાજકોટના હાલ પણ ગીર સોમનાથ અને દ્વારકા જેવા છે. ટેકાના ભાવે ખરીદી માટે રજીસ્ટ્રેશન શરૂ થયું. ખેડૂતો પણ નોંધણી કરાવવા હોંશે કેન્દ્ર પર પહોંચી ગયા, પણ ત્યાં જઈને નિરાશ થઈ રહ્યા છે, કારણ કે સતત બીજા દિવસે સર્વર ડાઉન છે. રાજકોટના ખેડી ગામે ખેડૂતો હેરાન પરેશાન થઈ રહ્યા છે, પણ આ હાલાકીનો ઉકેલ ના કૃષિ વિભાગ પાસે છે, ના અહીં કામ કરતા કર્મચારીઓ પાસે. ના છૂટકે ખેડૂતો તેમનો રોષ કંઈક આ રીતે વ્યક્ત કરી રહ્યા છે. સવારના આજે તમે જોઈ શકો છો 200 થી 500 ખેડૂત અહીંયા બધે હાજર રહી અને ઓનલાઈન અરજી કરવા માટે સરકારે જે કાંઈ આ ખરીદી કરી છે અમે એને બિરદાવીએ છીએ, પણ સરકારને આમાં શું કંઈક ચાલ હોય એવું અમને લાગે છે કે જે સર્વર ઉપરથી ડાઉન કરી દેવું, 15 દિવસનો ટાઈમ આપવો, 10-12 દિવસ સર્વર ડાઉન રહે, 2-4 દિવસમાં ખેડૂતો બાજીને માન 25-50 જણાનું ઓનલાઈન થઈ શકે એવું અમને આવું દેખાઈ રહ્યું છે. આ તરફ ખેડૂત આગેવાન પાલ આંબલિયાએ સરકારી સિસ્ટમને ડિજિટલ ઇન્ડિયાના ધજાગરા ગણાવ્યા છે ને કહ્યું છે કે સરકાર નક્કી કરે કે એજન્સીના પોર્ટલ પર નોંધણી કરાવી કે નાફેડના પોર્ટલ પર, કારણ કે આમાં તો તાત વધારે મૂંઝાઈ રહ્યો છે. જ્યાં માન ચાલુ થયું ત્યાં તો સરકારશ્રીએ મેસેજ કર્યો કે હવે તમારે નાફેડના પોર્ટલ ઉપર નહીં, એજન્સીના પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન કરાવવાનું છે. એટલે વીસીઈઓ પાછા કામે લઈ ગયા, નાફેડની જગ્યાએ એજન્સી ઉપર રજીસ્ટ્રેશન કરાવવાનું ચાલુ કર્યું. હવે ઈ પોર્ટલ ચાલે કે ના ચાલે એ હવે જોવાનું રહ્યું. જોકે કૃષિ મંત્રી તો કંઈક અલગ જ રાગ આલાપી રહ્યા છે. તેમના મતે સિસ્ટમમાં કોઈ ખોટ નથી, આ તો ખેડૂતો મોટી સંખ્યામાં આવ્યા એટલે સિસ્ટમ બેસી ગયું. બોલો. એકી સાથે ખેડૂતોએ નોંધણી માટે ધસારો કરતા પોર્ટલ ઓવરલોડ થઈ જવાથી વારંવાર ખોરવાઈ જવાના બનાવો બન્યા છે. આજે એના માટે અમે પૂરી વ્યવસ્થા કરી અને આ નોંધણીની પ્રક્રિયા ચાલુ રાખીશું.
તો શું સરકારને પહેલેથી ખબર ન હતી કે કેટલા ખેડૂતો નોંધણી કરાવવા આવશે? કારણ કે પાકની વાવણીનો જો આંકડો સરકાર પાસે હોય તો મોટી મોટી ગણતરી માંડેલી કદાચ સરકારે હોય કે આટલા ખેડૂતો ટેકાના ભાવે નોંધણી તો કરાવશે જ, તો પછી કેમ પહેલેથી જ ટોકન સિસ્ટમ ન રાખવામાં આવી ને સિસ્ટમ પર લોડ વધાર્યો? બીજી તરફ સહકારી આગેવાન દિલીપ સંઘાણીએ પણ આ મામલે મુખ્યમંત્રીને રજૂઆત કરવાની વાત કરી. માતા પિતા કે વાલીનું અવસાન થયું હોય એના નામે જમીન હોય તો વિકલ્પ હતો એના પુત્ર માટે, જે બીજું પોર્ટલ છે એમાં એ વિકલ્પ નથી. આ બધી સુવિધાઓ સાથે કેવી રીતે ઝડપથી કામગીરી થાય, હું લગભગ 4:30 પછી આજે મુખ્યમંત્રીને મળવા જવાનો છું અને આ ખેડૂતોના હિતના જે કાંઈ પ્રશ્નો છે એની ચર્ચા કરીને નિરાકરણ આવે એના માટેનો પ્રયાસ કરવામાં આવશે. જો કે નોંધણીની આ પ્રક્રિયા 15 સપ્ટેમ્બર સુધી ચાલવાની છે, જેમાંથી 2 દિવસ તો વીતી ગયા છે, બાકી વધ્યા 13 દિવસ. જોઈએ આ દિવસોમાં ખેડૂતોની નોંધણીનું કામ કેટલું આગળ વધે છે, કારણ કે છેલ્લે જે ખેડૂતો ટેકાના ભાવે માલ નથી વેચી શકતા તે ખુલ્લા માર્કેટમાં વેચે છે ને પછી તેઓએ ઓછા ભાવમાં સંતોષ માનવો પડે છે. જય જવાન, જય કિસાન, જય જવાન,